પાલનપુરના વોર્ડ નંબર 6 માં રોગચાળો ફાટી નીકળ્યો છે, જેના કારણે 150 થી વધુ લોકોને સારવાર આપવામાં આવી રહી છે। કોલેરાના કારણે અત્યાર સુધી એક વ્યક્તિનું મોત થયું છે। આજે પાલનપુર ધારાસભ્ય સહિત મામલતદાર અને ચીફ ઓફિસર આ વિસ્તારમાં આવેલા પાણીના ટાંકાની પણ મુલાકાત કરી હતી। પાણી સપ્લાય કરતા 2 બોર બંધ કરવાનો નિર્ણય પણ કરાયો। જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છે। અત્યાર સુધી 150 જેટલા દર્દીઓને સારવાર અપાય છે। 1000 જેટલા ઘરોમાં આરોગ્ય દ્વારા તપાસ હાથ ધરાય। આ વિસ્તારમાં આરોગ્ય ટીમના કેમ્પ લગાવી સારવાર આપવામાં આવી રહ્યું છે। કોલેરાને લઈ અત્યાર સુધી એક મોત થયું હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આજે હું તંત્ર દ્વારા જે કામગીરી થઈ રહી છે એનું નિરીક્ષણ કરવા આવ્યો હતો અને એની અંદર જે વધારા સૂચન કરવાના જે જરૂરી લાગ્યા કે વર્તમાન આટલી બધી ગરમીની અંદર આપણે વધુ પ્રિકોશન્સ કઈ રીતે રાખી શકીએ એના માટે આપણી કોટ અંદરના વિસ્તારની આજે એક મુલાકાત લીધી છે। જરૂરી સૂચનો આપણને જે બધાને લાગતા હોય એ વહીવટી તંત્રને હજી પણ આપણે આપીએ છીએ। સાથે લોકોને પણ એક વિનંતી અને એક જાગૃતતા આવે કે આ પાણીજન્ય રોગ છે બને ત્યાં સુધી અત્યારે બજારમાંથી ખાણીપીણીનું બંધ કરીએ, ખાસ કરીને પાણીપુરી અને આવા બધા જ જે બહારનું ખાઈએ છીએ પીએ છીએ હાલ પૂરતું બંધ રાખે, કારણ કે વધારે ગરમીની અંદર આ રોગચાળો વધુ ગંભીર ન બને એના માટે આ પગલાં લેવા જરૂરી છે। પાલનપુરના વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। તે અંતર્ગત આજે મુલાકાત લેવા આવ્યા હતા। સંપની મુલાકાત લીધી। પાણીનો ક્યાંકથી સપ્લાય થાય છે, ધરોઈ ડેમમાંથી સપ્લાય થાય છે અને બીજું પાણીનો સપ્લાય બીજા બોર દ્વારા થાય છે। જે ધરોઈમાંથી પાણીનો સપ્લાય થાય છે જે ક્લોરિનેશનવાળું પાણી હોય છે અને એ લોકોને એ જ વાપરવાની આપણે સલાહ આપવામાં આવી છે। અમારી અત્યારની ટીમો 18 વ્યક્તિઓ 9 ટીમો બનાવીને ફરી રહ્યા છે। દરેક ઘરે ઘરે જઈ રહ્યા છે। દરેક ઘરે ક્લોરિનની ટેબ્લેટ અગાઉ 5 આપતા તેની જગ્યાએ આજથી પાઉચમાં 25 ગોળી દરેક ઘરે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આજથી જે ચાલુ થઈ જશે એટલે લગભગ 2 લાખ ગોળી જેટલો વપરાશ આ 10 દિવસમાં કરવાનો છે। અને ઓઆરએસના પેકેટની વેચણી જે કરવામાં આવી હતી એ પણ ઘરે ઘરે જઈને 2-3 એડવાન્સમાં પેકેટ આપી દેવાના, એટલે તૈયાર જ રાખવાના। જ્યારે ઝાડા ઉલટી જેવી અસર થાય એટલે તરત જ પીવાની સલાહ આપવામાં આવી છે। એવા 2000 પેકેટ પણ આપવામાં આવી દીધા છે। પાલનપુર નગરપાલિકાના જે અમારા વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે તેનું ઘોર બેદરકારી પાલનપુર નગરપાલિકાની છે। નગરપાલિકામાં વારંવાર રજૂઆત લેખિત અને મૌખિક પણ કરવામાં આવેલી હતી, પણ છતાં પણ કોઈ પણ પ્રકારની સફાઈ અને પાણીમાં કશો પણ પ્રકારની સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે અહીંયા આરોગ્યની ટીમો સર્વે કરવા આવેલી હતી અને એમણે જે સર્વે કર્યો છે એમાં 543 એમણે સેમ્પલ લીધા છે, જેમાં એમણે ક્લિયર લખેલું છે કે દૂષિત પાણી પીવાના કારણે આ કોલેરા રોગ અહીંયા ફેલાયેલો છે। રોજના 50થી વધારે અહીંયા દર્દીઓ દવાખાનામાં દાખલ થતા હોય છે। એટલે એવું કહી શકાય છે કે આ જે રોગ ફેલાયો છે એનું પૂરેપૂરો જે શ્રેય કહેવાય અને જે બેદરકારી છે